હેલો, જામનગર મહાનગરપાલિકા દ્વારા જે ભરતી જાહેર કરવામાં આવી છે 1લી તારીખ જેના ફોર્મ ભરવાના છે એમાં જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરની ટોટલ 67 જગ્યા માટેની ભરતી છે. હવે એમાં સિલેબસ શું રહેશે તો કે 100 માર્કનું ટોટલ પેપર હશે, લેખિત પરીક્ષા લેવાશે, MCQ પ્રકારના પ્રશ્નો હશે, જેમાં 20 માર્કનું તમને ગુજરાતી ગ્રામર હશે, 20 માર્કનું ઇંગ્લિશ ગ્રામર હશે, 20 માર્કનું કોમ્પ્યુટરને લગતા પ્રશ્નો હશે 30 માર્કના. ત્યાર પછી બીજું જે 30 માર્કનું છે એમાં ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, ભારતનું બંધારણ અને કરંટ અફેર આ બધું બીજા 30 માર્કમાં આવી જશે. ટોટલ 100 માર્ક્સનું પેપર, 90 મિનિટનો ટાઈમ હશે. એમાં તમારે 100 માંથી ઓછામાં ઓછા 35 માર્ક્સ છે લઈ આવવાના રહેશે. આ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્ક સિસ્ટમ હશે નહીં અને એમાં તમે જો પાસ થાવ તો જે કુલ જગ્યા છે એના 5 ગણા ઉમેદવારને બોલાવવામાં આવશે કોમ્પ્યુટર ટેસ્ટ માટે. એ કોમ્પ્યુટર ટેસ્ટ પણ 100 માર્કની રહેશે. એટલે લેખિત પરીક્ષાના 100 માર્ક પ્લસ કોમ્પ્યુટર ટેસ્ટના 100 માર્ક એ બંને 200 માર્કમાંથી તમને જેટલા માર્ક આવશે એના આધારે મેરિટ લિસ્ટ તૈયાર થશે અને પછી જે છેલ્લે ફાઇનલ લિસ્ટ છે જાહેર થશે. આ રીતની કોમ્પ્યુટર ઓપરેટરની આખી ભરતી રહેશે. થેન્ક યુ.